હાહાકાર મચી ગયો છે। ખાસ કરીને સ્મોલ અને મિડ કેપની અંદર મોટો કડાકો જોવા મળી રહ્યો છે। સેન્સેક્સમાં આખરે 200 પોઈન્ટનો કડાકો સામે આવ્યો અને તેને કારણે આખરે પરિસ્થિતિ વિકટ જણાઈ રહી છે। મોટા ભાગના મિડ અને સ્મોલ કેપ 5 થી 10% સુધી તૂટી ગયા। રોકાણકારોને 3 થી 4 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થઈ ચૂક્યું છે। સ્મોલ કેપ ઇન્ડેક્સ 4% અને મિડ કેપ ઇન્ડેક્સ 3% સુધી તૂટી ચૂક્યો છે અને તેને લઈને આખરે જે મિડ કેપ અને સ્મોલ કેપમાં રોકાણ કરનારાના લાખો રૂપિયા ધોવાઈ ચૂક્યા છે। રોકાણકારોને 3 થી 4 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનો એક અંદાજ પણ સામે આવી રહ્યો છે। પણ આ પરિસ્થિતિની અંદર હવે ઇન્વેસ્ટર્સે શું કરવું તે સૌથી મોટો એક સવાલ છે। મિડ કેપ અને સ્મોલ કેપના શેરોની અંદર આ મોટો કડાકો આજે બોલી ગયો છે અને તેને કારણે હાલ તો 5 થી 10% જેટલા આ મિડ કેપ અને સ્મોલ કેપના શેર તૂટ્યા હોવાનો એક અંદાજ પણ સામે આવ્યો। આપણે જણાવીએ કે મોટા ભાગના આ મિડ કેપ અને સ્મોલ કેપની અંદર 5% થી લઈને 10% સુધી આખરે મોટો કડાકો જોવા મળી રહ્યો છે। એ ઉપરાંત રોકાણકારોના 3 થી 4 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે। તો કયા મિડ કેપ અને સ્મોલ કેપના શેર છે કે જેમાં સૌથી વધારે આખરે કડાકો બોલી ગયો તો તે પણ ઇન્વેસ્ટર્સના જે પૈસા છે તે ધોવાયા હોવાનો આ સામે આવી રહ્યો છે। તો વધુ માર્કેટ એક્સપર્ટ સાથે વાત કરીએ। જગદીશ ઠક્કર આપણી સાથે જોડાયા છે। જગદીશભાઈ, આખરે આ સ્મોલ કેપ અને મિડ કેપમાં જે કડાકો બોલ્યા છે, કયા કારણ આપ માની રહ્યા છો અને તેને લઈને ઇન્વેસ્ટર્સને શું સલાહ આપશો? જે કડાકો આવ્યો છે મેનલી સ્મોલ કેપ અને મિડ કેપમાં જ આવ્યો છે। રિસેન્ટલી સેબીના ચેરપર્સને પણ આ વસ્તુનો એક ઉલ્લેખ કર્યો હતો અને સાથે સાથે મ્યુચ્યુઅલ ફંડો મોટા ભાગના લગભગ જે સારા મ્યુચ્યુઅલ ફંડો છે એ બધાએ જ લગભગ સ્મોલ કેપ અને મિડ કેપની અંદર જે એસઆઈપી કરે છે પ્લસ એ લોકો જે વન ટાઈમ રોકાણ કરે છે એના પર એક થોડી ગેપ મૂકી છે અને એક વસ્તુ ચોક્કસ હતી કે જે રીતે મિડ કેપ સ્મોલ કેપના શેરોમાં જે ઉછાળો આવ્યો હતો કારણ કે ખૂબ ઓછા શેર હતા અને ઘણા લોકો બાય કરવાવાળા હતા એટલે એમાં એક જે અજુકી તેજી લોકોને દેખાઈ હતી એનું કારણે એક ચેતવણીનો આ સૂર છે અને એને કારણે જ આ બધી વસ્તુનું અત્યારે આ પુનરાવર્તન થયું છે। મને એવું લાગે છે કે હજી પણ થોડું કરેક્શન્સ આવી શકે અને આમાં જે કડાકો આવ્યો છે એને કારણે જે લોકોએ લાર્જ કેપ શેરની અંદર પોતે રોકાણ કર્યું છે એ લોકોને માર્જિન ભરવા માટે અત્યારે પૈસા નથી અને એટલા માટે જ લોકોએ કમ્પલસરી લાર્જ કેપના શેરો પણ વેચવા પડે છે અને એને કારણે લાર્જ કેપના શેરોમાં પણ ઘટાડો છે। એટલે એક તરફી જ્યારે ઘટાડો છેલ્લા 3 કે 4 દિવસથી મિડ કેપ સ્મોલ કેપમાં આવે અને એ પણ બંનેના જે ઇન્ડેક્સ છે એ 10-12% સુધી ઘટી જાય તો આપ સમજી શકો છો કે કેટલો મોટો કડાકો આની અંદર આવ્યો હશે અને કેટલી મોટી માર્કેટ વેલ્યુની કેપ ઘટી ગઈ હશે। એટલે આ જે છે માત્ર ને માત્ર સ્મોલ કેપ અને મિડ કેપના કારણે છે। બિલકુલ, પણ આગામી દિવસોની જો વાત કરવામાં આવે, હજુ કેટલા દિવસ સુધી આખરે કોઈ કરેક્શનની એક આપ તો શક્યતા જોઈ રહ્યા છો અને કેટલા દિવસ સુધી હજુ ઇન્વેસ્ટર્સે જાળવી જવાની જરૂર છે? મને એવું લાગે છે કે હજી પણ કદાચ 1 કે 2 દિવસ સુધી આ સિલસિલો ચાલુ રહે એવી અત્યારે પૂરી શક્યતા છે। બજાર જ્યાં સુધી મિડ કેપ અને સ્મોલ કેપમાં એના આમ તમે ગણો તો મૂળભૂત લેવલ પર નહીં આવે ત્યાં સુધી કદાચ વેચવાલી ચાલુ રહેશે અને જે લેવાની જે ખરીદારી હતી જે લોકો બહુ મોટા પાયે ખરીદારી કરતા હતા એ મોટા ભાગના મ્યુચ્યુઅલ ફંડોએ અત્યારે સેબી ચેરપર્સનની જે સલાહ છે એને અનુસરીને એ ખરીદી કરવાનું બંધ કરી દીધું છે અથવા અત્યારે તમે એમ જ માનીને ચાલો કે માત્ર ને માત્ર મિડ કેપ સ્મોલ કેપમાં જે કે બી શેરો છે એ બધામાં માત્ર વેચવાલી જ છે। એટલે જ્યારે એક ધારી વેચવાલી ચાલતી હોય અને સામે કોઈ ખરીદદાર ના હોય, ખરીદદાર ત્યારે જ આવશે જ્યારે એના વેલ્યુએશન થોડા ઘણા એમને રિઝનેબલ અને એટ્રેક્ટિવ લાગશે। હજી 1 પણ 2 દિવસ આ સિલસિલો ચાલુ રાખી શકે પણ મારી સલાહ છે કે આને કારણે જો લાર્જ કેપના સારા જે બ્લુ ચિપ શેરો છે એમાં ઘટાડો આવે તો ચોક્કસ બહુ વેલ્યુ બાઇંગ આ પર્ટિક્યુલર શેરની અંદર અત્યારે આવી રહ્યું છે તો એ લાર્જ કેપની અંદર બિલકુલ સ્વિચ ઓવર કરે અને એમાં ઉભા રહે એટલે જે લોસ એ લોકોને મિડ કેપ સ્મોલ કેપમાં કદાચ ગયો હશે એ લાર્જ કેપ આજે નહીં તો કાલે રિકવર કરી આવશે। જી બિલકુલ, થેન્ક્સ અ લોટ જગદીશભાઈ। તો આખરે હાલ તો 1-2 દિવસ સુધી જાળવી જવાની તેઓ સલાહ આપી રહ્યા છે પરંતુ મિડ કેપ અને સ્મોલ કેપની અંદર આ એક મોટો કડાકો છે પણ લાર્જ કેપના જેની પાસે શેર છે તેને લઈને ચોક્કસપણે તેઓ પોતાનું જે નુકસાન છે તે રિકવર ચોક્કસ કરી શકે છે।